નમસ્કાર મિત્રો. મિત્રો, મિથુન રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે? 10મો માસ, 11મો માસ અને 12મો માસ. સંપૂર્ણ રીતે તમારી સમક્ષ માહિતી રાખવા જઈ રહ્યો છું. આપણે કયા માસમાં લાભ થવાનો છે, કયા માસમાં સાવધાની રાખવી જોઈએ અને કયા ઉપાય કરવા જોઈએ, આપણા ગોચર ગ્રહો પ્રમાણે વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. અને જે પણ ચર્ચા મૂકીએ છીએ એ ગોચર ગ્રહો પ્રમાણે છે, સાથે ચંદ્ર કુંડળીના આધાર ઉપર છે. હવે સૌથી પહેલા ચંદ્ર કુંડળી અને ગોચર ગ્રહોની ચર્ચા કરીએ. તો કુંડળી પ્રમાણે આપના પ્રથમ ભાવમાં બૃહસ્પતિ છે, આપના ત્રીજા ભાવમાં શુક્ર અને કેતુ છે, આપના ચોથા ભાવમાં સૂર્ય છે, આપના પંચમ ભાવમાં બુધ અને મંગળ છે, આપના નવમ ભાવમાં રાહુ છે અને આપના દશમ ભાવમાં શનિ છે. આ રીતે તમારી ગોચર કુંડળી બને છે, જેમાં ગ્રહો પરિવર્તન કરશે, તમારા જીવનમાં પરિવર્તન આવશે. એટલે વિશેષ કરીને આ 3 માસની અંદર શું થવાની સંભાવના છે એ મિથુન રાશિના જાતકો માટે સંપૂર્ણ માહિતી રાખીશ. મિથુન રાશિના જાતકો આ વિડીયો જોઈ રહ્યા છો તો સંપૂર્ણ તે વિડીયો જરૂર જોજો. અને આપના સગા સંબંધી મિત્રો કોઈ પણ મિથુન રાશિના હોય તો આ વિડીયો અવશ્ય શેર કરજો. મિત્રો, ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ કોમેન્ટ બોક્સમાં લખે છે કે શાસ્ત્રીજી આપ કહો છો, રાશિ ભવિષ્ય રાખો છો, પણ અમારા જીવનમાં જે પણ કહો છો એટલું બનતું નથી. તો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપણા જન્મના ગ્રહો પણ આપણી ઉપર મોટી અસર કરે છે. જેમ ગોચરના ગ્રહો અસર કરે છે એનાથી વધારે આપણા જન્મ ગ્રહોની અસર વધારે જોવા મળે છે. જેમ કે જન્મ ગ્રહો પ્રબળ હોય, શુભ યોગનું નિર્માણ કરતા હોય તો શું પરિણામ મળે, પણ એ જ ગ્રહો જ્યારે અશુભ યોગનું નિર્માણ કરતા હોય, અશુભ સ્થિતિમાં હોય ત્યારે અશુભ પરિણામ મળી શકે છે. હવે વાત કરીએ સૌથી પહેલા મિત્રો તમારી જન્મ રાશિના સ્વામી બુધદેવની. તો બુધદેવ ગોચર ગ્રહ પ્રમાણે પંચમ ભાવમાં છે, એટલે એમ કહી શકાય કે તુલા રાશિમાં છે. અને એ રાશિ પરિવર્તન ક્યારે કરશે મિત્રો? તો કે 24 ઓક્ટોબરથી એ રાશિ પરિવર્તન કરશે અને 22 નવેમ્બર સુધી તમારે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, શું આપના માટે લાભ છે એ ખાસ કરીને કહું તો વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ કરીને સારો સમય છે. વિદ્યાભ્યાસમાં આપનો ક્રમાંક વધશે. આપ ખાસ કરીને જે પણ નિર્ણય કરો છો કે કોઈ પણ અન્ય જગ્યાએ આપણે અભ્યાસ કરવાની ઈચ્છા છે તો એડમિશનની આપણી ઈચ્છા છે, એ ઈચ્છા આપની પરિપૂર્ણ થશે. પણ ખાસ કરીને શરીર પ્રત્યે આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. બુધદેવ જ્યારે ષષ્ઠમ ભાવમાં આવશે ત્યારે સ્કિનનો પ્રોબ્લેમ થઈ શકે છે. આપ કોઈ જગ્યાએ ફરવા જાઓ, યાત્રામાં જાઓ, મુસાફરીમાં જાઓ તો ત્યાં આપની તબિયતને સંભાળવી જોઈએ, ખાવામાં સાવધાની રાખવી જોઈએ જેનાથી અપચો ન થાય. આ સાવધાની રાખશો તો તમારા માટે સારું ફળની પ્રાપ્તિ થઈ શકે છે. ખાસ કરીને હવે વાત કરીએ મિત્રો શુક્રદેવની. શુક્રદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે 2 નવેમ્બર થી 26 તારીખ સુધી તમારા માટે શુભ સમય આવી રહ્યો છે. શુક્રદેવ છે મિત્રો જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે માતા તરફથી આપને સ્નેહ, ભાવ અને સુખ મળી શકે છે. માતાની બીમારી વિશે આપ જે હેરાન પરેશાન હતા તે બીમારી દૂર થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ પણ કહી શકાય કે આ સમયમાં આપ કોઈ મોટી ખરીદારી કરશો, પણ મોટી ખરીદારી કરતા પહેલા ખાસ કરીને એમના દસ્તાવેજો છે, એના કાગળિયા છે, એ તપાસીને આગળ વધવું જોઈએ. ભૌતિક સુખ મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો આગળ ચર્ચા કરું ગ્રહોની તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો આ ચંદ્ર રાશિના આધાર ઉપર છે, પણ આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે તે આપને જાણવું હોય, કયા અશુભ યોગ નિર્માણ થાય છે તે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ
બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે, એટલે કે કર્ક રાશિમાં આવશે અને કર્ક રાશિ છે એ આપના માટે બીજા ભાવમાં છે. બૃહસ્પતિ બીજા ભાવમાં આવશે. 19 ઓક્ટોબર થી લઈ અને 5 ડિસેમ્બર સુધી બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થાય. તમારા માટે ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ કહી શકાય કિસ્મતના દરવાજા ખોલી રહ્યા છે. વિવાહની જે રાહ જોઈ રહ્યા હતા, ખૂબ આ પ્રયત્નશીલ હતા, છતાં સારું પાત્ર આપને મળતું ન હતું. એ સારું પાત્ર મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પરિવાર તરફથી જે સહયોગ નહોતો મળતો એ પરિવાર પણ આપને સહયોગ આપશે. આપની ધનમાં બચત થતી ન હતી એ ધન પણ આપને પ્રાપ્ત થશે. એમ કહી શકાય કે બૃહસ્પતિ તમારા માટે ખૂબ સારું ફળની પ્રાપ્તિ કરાવશે. સાથે આપ નોકરી કરો છો, નોકરીમાં પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. કોઈ નોકરીની શોધમાં છો તો આ સમયમાં નોકરી મળવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશથી આપ કોઈ બિઝનેસ કરવા ઈચ્છા છો અથવા વિદેશમાં નોકરી કરો છો તો પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશ તરફથી પણ આપને લાભ અવશ્ય થશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને શનિની. તો શનિનું જ્યારે નામ લેવામાં આવે ત્યારે વ્યક્તિઓ ગભરાઈ જાય છે, ચિંતા કરે છે, પણ આપને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. શનિ ભગવાન વક્રી થશે પણ આપને કોઈ પણ પ્રકારની શાળા સાથી નથી, પનોતી નથી, એટલે ચિંતા ન કરતા. શનિ ભગવાન છે વક્રી થશે જ્યારે પણ તમારા જીવનમાં એ સારું ફળ આપશે, પણ આપણે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાવધાની એ વાતની રાખવાની છે, આળસનો ત્યાગ કરવાનો છે. શનિ ભગવાન છે ધીરે ચાલનારા ગ્રહ છે, કર્મનિષ્ઠ છે, પણ આપનું જે પણ કાર્ય કરો છો એ કાર્યમાં આપને ધૈર્ય તો રાખવું પડશે અને કાર્યમાં આળસનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે. સંગત દોષથી બચવું પણ ખૂબ જરૂરી છે. એવા મિત્રોની પસંદગી કરજો જે આપણા જીવનની અંદર માન સન્માનનો વધારો કરે, યશ કીર્તિનો વધારો કરે. સંગત દોષથી બચવું તમારા માટે ખૂબ જરૂરી છે. કયા માસની અંદર? તો કે નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ. આ સમયમાં આપ જેટલા સાવધાન થઈ જશો તમારા માટે સારા ફળની પ્રાપ્તિ કરાવશે. ખાસ કરીને રાહુ છે એ સંગત દોષ કરાવે છે અને રાહુ છે આપના નવમ ભાવમાં છે. ભાગ્યનો સમય સારો આવી રહ્યો છે, પણ આપ એનો લાભ નહીં લ્યો તો એ સમય ચાલ્યો જશે અને કેવલ ને કેવલ પછી પસ્તાવાનો વારો આવશે. તો આપણે એ પણ ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ. મિત્રો હવે ઉપાયની ચર્ચા કરીએ કે મિથુન રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ. પ્રતિ દિવસ આપણા મંદિરની સામે બેસી જાઓ, ગણપતિ ભગવાનનું રોજ બની શકે તો રોજ લાલ પુષ્પ ચડાવો, લાલ પુષ્પની માળા ચડાવો, લાડવાનો ભોગ અર્પણ કરો અને ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો. જો આપને ન આવડે તો કેવલ ને કેવલ આ અથર્વશીર્ષને સાંભળો. સાથે ઓમ ગંગણપતે નમઃ, ઓમ ગણેશાય નમઃ, આ 2 મંત્રમાંથી કોઈ પણ એક મંત્રની 2 માળા કરો. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો. તમારી જન્મ કુંડલી બતાવી બુધનું રત્ન પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.